આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો। તો તેના માટે સૌથી પહેલાં રીંગણા લઈ તેમાં છરીથી કાપા પાડી અને ગેસ ઉપર રીંગણાને શેકી લેશું। રીંગણા શેકાઈ જાય એટલે તેની છાલ કાઢી લઈશું। હવે રીંગણાને છરીની મદદથી મેશ કરી લેશું। એક કડાઈમાં 1 વાટકી તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખીશું। ત્યારબાદ લસણ અને લીલા મરચાં નાખીશું કટિંગ કરેલા। હવે લીલું લસણ નાખીશું, સાથે લીલી ડુંગળી પણ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। એક મીડિયમ સાઇઝની કાપેલી ડુંગળી નાખીશું અને એક સમારેલું ઝીણું ટમાટર નાખીશું। સ્વાદ અનુસાર નમક નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું। બધું સારી રીતે મિક્સ કરી અને સારી રીતે પકાવી લઈશું। હવે તેમાં 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। ત્યારબાદ મેશ કરેલા રીંગણા નાખી દેશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે રીંગણાનો ઓળો। સાથે બાજરાનો રોટલો અને ઠંડી ઠંડી છાશ હોય તો ખાવાની કંઈક અલગ જ મજા છે।